નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો ને વિડીયોને અંત સુધી જોતા રહેજો, કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી. રાહુલ ગાંધી ભાજપ પર પ્રહાર, એટલે કે સુરત લોકોના બેઠક પર ભાજપ ઉમેદવાર બિનહરીફાઈ જીત થઈ છે, જેને લઈ રાહુલ ગાંધી એક્સ પર લખ્યું છે કે સરમુખત્યારની અસલી સુરત ફરી એકવાર દેશને સામે લોકોના તેમનું નેતા પસંદ કરવાનો અધિકાર છીનવી લેવાનો બાબા સાહેબ આંબેડકર બંધારણ નષ્ટ કરવાનું તરફનું વધુ એક પગલું છે. હું ફરી એકવાર કહી રહ્યો છું કે આ માત્ર સરકાર બનાવવાની ચૂંટણી નથી, આ દેશને બચાવવાની ચૂંટણી છે અને બંધારણ રક્ષા માટે ચૂંટણી છે. શાળાનો સમય ફેરફાર કરવામાં આવે છે, એટલે કે મિત્રો આગામી સમય હીટવેવ અને ઉનાળાની ગરમી લઈને શિક્ષક વિભાગે આગોતરના પગલાં લીધા છે કે હીટવેવ કારણે શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ કોઈને મુશ્કેલીનો સામનો ના કરવો પડે તે માટે શાળાનો સમય મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે કે સરકારનો નિર્ણય લેતા શાળાનો સમય સવારથી 7થી લઈને 11 સુધી કરવામાં આવ્યો છે અને સાથે ઓપન વર્ગ પણ નહીં લેવા માટે શાળાઓને સૂચના આપવામાં આવી છે. આ તારીખે આવશે 17મો હપ્તો, એટલે કે લાભાર્થીઓને ખેડૂત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો રાહ જોઈ રહ્યા છે. તે પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો મહિના છેલ્લા સમાપ્ત રિલીઝ થઈ શકે છે, એટલે કે સરકાર દ્વારા હજુ સુધી તારીખ નક્કી કરવામાં આવી નથી. એટલે કે પીએમ કિસાન 16મો હપ્તો પીએમ નરેન્દ્ર મોદીએ આ વર્ષ ફેબ્રુઆરીએ રિલીઝ કર્યો હતો અને પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો 9 કરોડથી વધુ ખેડૂતોને 21 કરોડ વધુને છૂટ આપવામાં આવી હતી અને મોદી સરકાર દ્વારા 15 નવેમ્બર 2023ના રોજ 15મો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે. મિત્રો, ખેડૂતોને કોંગ્રેસની પોચી ગેરંટી, એટલે કે ખેડૂત માટે જે ખેડૂત લડી રહ્યા છે એમસીએફ કે જેટલા ટકા ભાવના માટે લડી રહ્યા છે, જેમાં સ્વામિનાથન ફોર્મ્યુલા આપવામાં આવી હતી અને આ ખેડૂત માટે સૌથી મોટી અને મહત્વની ફોર્મ્યુલા છે અને કંપનીઓ 3% ભાવના નક્કી કરવામાં આવી છે તેવી ગેરંટી આપવામાં આવી છે કે ખેડૂતને દેવા માફ કરવા અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાનિક કૃષિ દેવા માફી આયોજન કમિટી રચના કરવામાં આવી છે. એટલે કે ખેડૂતોને કેટલું દેવું માફ કરવું, કેવી રીતે ના કરવું, માફ કરવું ક્યારે અને કેટલી વાર પાકનું કરવું માટે ખાસી કમિટી બનાવવામાં આવી છે. જો આવનાર સમયમાં રાજ્ય કોંગ્રેસ સરકાર બનશે તો ખેડૂત માટે એક જ ચોક્કસ આયોજન બનાવવા માટે આવશે, જેમાં દર વખતે અને જ્યારે જરૂર પડશે ત્યારે અને મિત્રો પાકના વીમા યોજના પરિવર્તન કરીને પાકનું નુકસાન જે નુકસાન થાય છે જેને નુકસાન થવા બદલ 30 દિવસની અંદર તમારા બેંક ખાતામાં પૈસા આવી તેવી ગેરંટી આપવામાં આવી છે. ને જ્યારે મિત્રો અત્યારની નવી સરકાર સર્વ કરવામાં જાય ટાઈમ લગાડી દે છે અને તે છતાં સર્વનો કરવામાં આવતો નથી, ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતને પાકનું નુકસાન થવા બદલ 30 દિવસની અંદર પાકને થયેલા નુકસાન પૈસા ખેડૂતના બેંકના ખાતામાં આવશે અને તેવી કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોને ગેરંટી આપવામાં આવી છે. અંબાલાલ પટેલની વધુ એક આગાહી, એટલે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ગરમીના પ્રમાણ વધારો થશે. આણંદ તેમજ વડોદરામાં 44 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભાગોમાં 40થી 41 ડિગ્રી ગરમી રહી શકે છે. મિત્રો, જો કે 26થી 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને 10થી 14 દરમિયાન આજે વંટોળિયા સાથે રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. એટલે કે 8 જૂનથી સમુદ્ર સિસ્ટમ હલચલ શરૂ થઈ જશે.